અમદાવાદમાં ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી છે। જૂના માધુપુરામાં આવેલા જય માતાજી ટ્રેડર્સમાં ફૂડ વિભાગના દરોડા। અહીં કેસરી નંદન સ્પાઇસીસ બ્રાન્ડથી તૈયાર થાય છે મસાલા। મરચું, હળદર સહિતના મસાલામાં ભેળસેળ કરાતી હોવાની આશંકા। ફૂડ વિભાગની ટીમે અંદાજે 2000 કિલો મસાલાનો જથ્થો સીઝ કર્યો છે। અંદાજે 12.50 લાખથી વધુની કિંમતનો મસાલાનો જથ્થો પણ સીઝ કરાયો છે। ફૂડ વિભાગે મસાલા બનાવતા આ એકમને પણ સીલ કર્યું છે। મરચું, હળદર, ધાણાજીરુંના નમૂના લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। અર્પણ, ફૂડ વિભાગ તરફથી શું કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં? દીક્ષિતા, જે વિડીયો છે અને જે આખી કામગીરી છે ગત મોડી સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી, જે અંતર્ગત રૂટીન કામગીરી દરમિયાન તેમને જે પાવડર અને તેના નમૂના લીધા હતા તેનામાં ભેળસેળ જણાઈ હતી। એટલે આ મસાલા ક્યાંથી મેળવ્યા તેની તપાસ કરતા માધુપુરા વિસ્તારમાં કેસરી નંદન સ્પાઇસીસ નામ બ્રાન્ડના જે આ મસાલા હતા તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ જ માધુપુરા ઢાળ વિસ્તારમાં આવેલું હતું। એટલે ત્યાંથી જે આ શંકાસ્પદ લગભગ 2000 કિલોગ્રામનો હળદર, મરચું અને ધાણાજીરું સહિતનો જે ગરમ મસાલાનો જથ્થો છે તે તંત્રએ વધુ તપાસ અર્થે હાલ સીઝ કર્યો છે અને યુનિટને પણ સીલ કર્યું છે। એટલે સમયાંતરે આપણે જોઈએ છીએ કે જે ખાણીપીણીની વસ્તુઓ છે, પછી રો પ્રોડક્ટ હોય કે ફાઇનલ મટીરિયલ, તેનામાં ભેળસેળ થતી હોય છે। એટલે આ રૂટીન કામગીરી દરમિયાન તંત્રના આ ધ્યાને આવી હતી આ ભેળસેળ અને હાલ તંત્રએ વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર અર્પણ સમગ્ર વિગત બદલ।